હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આપણે બ્લુ કોડાને લઈને નીકળી ગયા છે વાડી તરફ. આપણે વાડીએ પગીને મીણા બ્લુ કોડામાં ખાતર ભરવામાં, કારણ કે આપણે જે લસણના કેરા કર્યા હતા તેમાં નાખવાનું હતું. ત્યારબાદ આપણે બ્લુ કોડામાં થોડુંક ખાતર ભરીને નીકળી ગયા લીંબુ તરફ, કારણ કે આપણે આપણે ખાતર આપણે કેરામાં નાખવાનું હતું. તો આપણે પહોંચી ગયા છીએ, કેરા થઈ ગયા, જોઈ શકો છો. તેમાં આપણે ખાતર નાખવાનું છે. આ કેરો ને આપણે ઓઇલ પર બીજો બાંધ્યો હતો તેમાં. ત્યારબાદ આપણે ફેરો ખાલી કર્યો, જોયું કે આપણે ટાયરમાં પંચર હતું. તો આપણે પંચર કરવા માટે ટાયરને ખોલી લઈશું. ત્યારબાદ પંચર થયા બાદ આપણે બ્લુ કોડાને લઈને નીકળી ગયા ગામમાં, કારણ કે આપણે એક ફેરો મારવાનો હતો. ફેરો તો આપણે જે પાણકાનો ભરવાનો છે, એટલા માટે આપણે બ્લુ કોડાને જલ્દીથી લઈને નીકળી ગયા, કારણ કે આપણે આજે કાળી ચૌદશ છે, તો બપોરે જવાનું છે આપણે આશ્રમે. ત્યારબાદ બપોર પડી ગયા ને નાહી ધોઈને હું નીકળી ગયો આશ્રમ તરફ. માણકીને લઈને આશ્રમ તરફ નીકળી ગયો. જોઈ શકો છો અમારા આશ્રમે જવાનો રસ્તો છે. ત્યાં પછી તરત જ અહીંયા પહોંચી ગયા આશ્રમે અને કરી લીધા આપણે કાળ ભૈરવ દાદાના દર્શન. અને દર્શન કરીને થોડું ઘણું કામ હતું, તે કામે કરીને પડી ગયા આપણે રાત. તો રાતે જોઈ શકો છો આપણે હવન હોય છે, તો હવન ચાલુ થઈ ગયો છે આશ્રમ. આ હવન આપણે આખી રાતનો હોય છે, સવારે 4 વાગે પૂરો થાય છે. કાલિન્દ્રિયે ઓમ શ્રીધરિયે ઓમ તેજસ્વીયે ઓમ શમમાયે ઓમ માતંગીયે ઓમ નરવાહનાયે ઓમ ઇન્દ્રાણીયે ઓમ દુર્ગાયે ઓમ જયાયે ઓમ વિજયાયે ઓમ અર્જિતાયે ઓમ વિશ્વમંગલીये ઓમ ભદ્રરૂપિણીये ઓમ ભુવનેશ્વરાય વિશ્વદર્શદૃષ્ટિ યોગિનં હોમ સંપૂર્ણ ઓમ વિટંકાય ઓમ મણિમાનાય ઓમ ગણબંધવે ઓમ ડામરાય ઓમ ધુંધિકર્ણાય ઓમ શિવિરાય ઓમ દંતુરાય ઓમ ધનદાય ઓમ નાગકર્ણાય ઓમ મહાબલાય ઓમ ફેક્ટા. ત્યારબાદ આપણે વાગી ગયા 12 અને થઈ ગયા આરતી ચાલુ રાત્રે 12 વાગે. આપણે કાળી ચૌદશમાં દી રાત્રે 12 વાગે કાળ ભૈરવ દાદાની આરતી ઉતારવામાં આવે છે. આરતી ઉતારીને મીણા ફોડવા બધા ફટાકડા. એ આપણે દર વર્ષે આરતી પૂર્ણ થાય પછી બધા ફટાકડા ફોડે છે.
વાગી ગયો તો એટલે ફટાકડા બધા ફોડી નાખ્યા. જોવા એટલા આપણે મોટા ફટાકડા ફોડ્યા હતા, બાકીના નાના હતા. ત્યારબાદ અમે નીકળી ગયા ઘર તરફ. કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એ આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ.